रे आई रुलाई मुक याद सजन जी रे आई जी जलड़ी मुझे मावो मुक छलड़े रे आई रुलाई आई लड़ी मुझे वावा 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 छलड़े रे आई रुलाई हे मुझा मिठड़ा रे में मान भले आविया रे हे मुझा मिठड़ा रे में मान भले आविया रे ए आवता के दूणी थी न्यार्या आजी वाट आवता के दूणी थी न्यार्या आजी वाट मुझा मिठड़ा रे में मान भले आविया रे ए मुझे कछड़े में आई भले आविया रे। નમસ્કાર દર્શક મિત્રો, સૌ દર્શક મિત્રોને આજે આપણે આવી ગયા છીએ કચ્છના રણમાં. અને કચ્છ હોય એટલે કચ્છ સંસ્કૃતિને માણવી, કચ્છી લોકજીવનને જોવું એક લાવો છે મિત્રો. ખાસ કરીને દેશ વિદેશના લોકો અહીંયા આવતા હોય છે રણોત્સવ દરમિયાન. અને આપ પણ જાણો છો મિત્રો, મારે જાજી વાત ન કહેવી જોઈએ, પરંતુ આગળના વિડીયોમાં પણ આપણી સાથે દિવાળીબેન આહિર જે જોડાણા હતા એમને ઘણી બધી વાતો કરી હતી. અને આજે આપણે એ પ્રયત્ન કરીએ છીએ કે એમની પાસે જે આજે જે પ્લેટફોર્મ પર છે દ્વારકાધીશની અને મા આશાપુરાની દયાથી, ત્યારે લોક સંસ્કૃતિના જે જીવ છે અને જેમને માટીના સૂર છે, ખરેખર માટીની શું તાકાત છે, માટીના શું અવાજ છે, માટીના શું સૂર હતા. ગ્રામ્ય સંસ્કૃતિમાં એક સૂરનો એક લહેકો અલગ હતો, એવી જ રીતે તમામ વિસ્તારના અલગ છે. પછી તમે ગોહિલવાડમાં હોય તો ત્યાંના સૂર જુદા છે, સૌરાષ્ટ્રમાં હોય તો ત્યાંના સૂર જુદા છે. ત્યારે દિવાળીબેન તમારું અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આપણે જે જોઈ રહ્યા છે દર્શક મિત્રો, એના થકી પણ બધાને સ્વાગત કરીએ છીએ. અને જય દ્વારકાધીશ. દ્વારકાધીશના નામથી શરૂઆત કરીએ. બે લાઈન દ્વારકાધીશની બેન સંભળાવો, પછી આપણે આગળ વાતચીત કરીશું. દ્વારકાધીશ. ચોક્કસ. કૃષ્ણ ભગવાનને યાદ કરતા શરૂ કરું ત્યારે, હે મારે પાલવડે વળગ્યો છે કાનુડો તારો નંદરાણી રે, મારા પાલવડે વળગ્યો છે કાનુડો તારો નંદરાણી એ મને ગોપલી કહીને રે બોલાવે કાનુડો તારો નંદરાણી રે, મારે કેડલીએ પડ્યો છે કાનુડો તારો નંદરાણી રે. વાહ બેન, કારણ કે કૃષ્ણની આપણા ઉપર દયા છે. આમ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, પરંતુ તમારો એમની સાથે જાતિગત નાતો જોઈએ ને તો પણ એક અનેરો છે. કારણ કે કૃષ્ણ જે નેહમાં રમતા હતા અને જે કંઈ મોટા ઉછરીને થયા, આપ સૌ મિત્રો જાણો છો, એ વાતમાં હું ન જતા, પરંતુ સૌરાષ્ટ્રની ધરતી એવી છે ને સૌરાષ્ટ્રના સૂર એવા છે. એવી જ રીતે મેં કહ્યું એમ કચ્છી લોક સંસ્કૃતિ પણ જોવાલાયક ભાતીગળ પમુકા છે. અહીંના બેનના કંઠે જ માં સરસ્વતી સાક્ષાત બિરાજે છે અને એમના જે સૂર એમના લહેકા છે ગ્રામ્ય સંસ્કૃતિનો ચિતાર આપે છે. આ મારે ન કહેવું જોઈએ, તેમ છતાં પણ મારા શબ્દોને હું રોકી નથી શકતો, કારણ કે જેમને કચ્છમાં સિનિયર ગાયિકા તરીકે જે કચ્છી પરંપરા હતી, આજે હું જોઉં છું એમને સન્માન સાથે જોઉં છું. અને આપ પણ મિત્રો ઘણા બધા જોઈ રહ્યા છો અને સન્માન સાથે આ ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામો પણ આપ જોવો છો, પરંતુ એમને એક જે છોડી નથી ને એ ભાતીગળ એમની સંસ્કૃતિને નથી છોડી. અને મારે કહેવાનું મને તેમ છતાં પણ મન થાય છે, કારણ કે બેન કચ્છી સંસ્કૃતિ છે ને એનો પહેરવેશથી તમે વિદેશ ક્યાંય પણ વયા જાઓ, તમારો ખાલી પહેરવેશમાં તમે ઊભા હોય એટલે એમને તમારે કહેવું ન પડે, આઈડેન્ટિફિકેશન છે આપણું. બાકી તમે સૌરાષ્ટ્રના લોકો જાય ને તો એમને ઓળખ આપવી પડે એમ છે કે ભાઈ હું આ વિસ્તારનો છું, હું આ ગુજરાતમાંથી આવું છું કા. પરંતુ તમે કચ્છી પહેરવેશમાં એની સંસ્કૃતિના કોઈ પણ માણસ, ચાહે પુરુષ હોય, સ્ત્રી હોય કે નાનું બાળક હોય, પરંતુ એને કચ્છી પહેરવેશમાં ઊભો રાખો એટલે ઓલ ઓવર વિશ્વમાં એની ઓળખ છે. અને આપ પણ આપના સૂર થકી ઘણા બધા વિદેશી પ્રોગ્રામ પણ થયા છે. ત્યારે હું આપને કહું કે બે લાઈન માં આશાપુરાની આપને કેસેટો પણ છે ને આપણે ગાઈ છે ને માની દયા છે. ચોક્કસ. આજે હું જે બી છું એમની કૃપાથી, એમના આશીર્વાદથી જ છું. અને લાસ્ટ ટાઈમ છેલ્લે હમણાં નવરાત્રિમાં એક અમારું સુરસાગરમાં ગીત પડેલું હતું, જે અમારા પ્રતિકભાઈ આહિરનો જ કલમે મઢાયેલું હતું. તો હું એ જ ગીતની બે લાઈન તમને બધાને દર્શક મિત્રોને સંભળાવો. હે નવલી છે નવરાત માણી રમવાયા બોરાશ, આશાપુરા પોરોયાશ મારી મઢવાડીમાં, મારા કચ્છની તું સરકાર, તારો દીપે દરબાર, ખમા ખરતી ખમા
છે નવરાત માણે રમવાયા બોરાશ આશા પૂરા પૂરોયાશ મારે મઢવાડીમાં. આ મઢવાડી માની મહેર છે બેન તમારા ઉપર અને સદાય રહે તમારા પરિવાર અને આ સૌરાષ્ટ્ર ઉપર રહે. આમ તો કચ્છની ધણિયાણી કહેવાય છે પણ માં આશાપુરા એને દેશ વિદેશથી લોકો પૂજે છે અને આપ પણ જાણો છો એના આશીર્વાદ થકી જેની આશા કોઈ પણ સાથે બંધાયેલી હોય ધાર્મિકતા સાથે. અને હિન્દુ સનાતન ધર્મમાં મિત્રો આપ સૌ જાણો છો કે આ દેવીઓનો અપાર શક્તિનો આપણને ખજાનો મળ્યો છે. એને આપણે માત્ર ને માત્ર અહીંયા એક બે આરાધના થકી આપણે એમને મૂલવતા હોય છે. ત્યારે બેન છે અને બેન સાથે આપણે વાત કરીએ. બેન, જ્યારે તમે ગાવાની શરૂઆત કરી ત્યારે થોડા ઓછા સાધનો હતા, આજે ટેકનોલોજી છે અને ઘણું બધું એવું હતું કે એક કઠિન પરિસ્થિતિ હતી. આજે કોઈ પણને તૈયાર સોશિયલ મીડિયા થકી પ્લેટફોર્મ મળતું હોય છે પરંતુ એક સંઘર્ષ ગાથા તમે ઘણી બધી આગળના વિડીયોમાં પણ કીધી છે. પરંતુ એ બે વચ્ચે તફાવત મારે તમારી આગળથી જોવો છે કે એક સમય તમે એ જોતા હતા ત્યારે થોડીક મુશ્કેલીઓ ના તે થતું હશે પરંતુ એ સમયની જે તમે મેં કીધું એમ આજે સ્વર્ગસ્થ દિવાળીબેન આપણી વચ્ચે નથી ને આહિર કરો તમે દિવાળીબેન આહિર છો એટલે મને એમના સૂરો તમારી સાથે મેચ થતા હોય. જો કે આપણે એમને કરી ન શકી પરંતુ શ્રદ્ધાંજલિ રૂપે જે કાંઈ કરી છે એમના સૂરને આપણે એક અલગ ઓળખ છે કારણ કે એમાં દેશી લયકો હતો. એમ તમારા સૂરોમાં પણ હું કચ્છીનો દેશી લયકો જોઉં ને ત્યારે મને એમને આપણે એમ કહીને પ્રતીતિ યાદ રૂપે થાય કે ભાઈ મારા વડીલો મારા પૂર્વજો આ ટાઈપની પાઘડી પહેરતા હતા, આ ટાઈપના હતા. એમ દિવાળીબેન જ્યારે ભીલ હતા એ ગાતા હતા એના સૂરનો હું તમારી આગળ હું એવું નથી કહેતો કે તમારા સૂર છે પરંતુ એક બે યાદ કરીને એમને યાદ પણ કરવા છે દિવાળીબેન. ચોક્કસ દિવાળીબેનની તો શું વાત કરીએ આપણે, તમે વાત કરીએ આપણે તો એનો તોલે તો બહુ દૂરની વાત છે પણ ખાલી એના નામથી આપણું નામ છે ને એ જ આપણા માટે એક ગર્વની વાત છે. અને એમનું સૂર ને એમની જે સૂરનું જે લેખો એની મીઠાશ હતી ને એનું એક ગીત બહુ જૂનો અને પ્રખ્યાત અને બધા લોકોને લગભગ સાંભળેલું ગીત છે તો એક બે લાઈનું તમને સંભળાવું. જો કે આપણે અહીંયા સુધી એવું ગાઈ નહીં શકીએ પણ એક એને યાદ ને એને શ્રદ્ધાંજલિ. જી મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, જરા ઈંજણારો હર જનાવર જીવતા જાલ્યા રે મોર ક્યાં બોલે, એ મારા ઈણારો હર જનાવર જીવતા જાલ્યા રે મોર ક્યાં બોલે. એમને પણ મારા પ્રણામ વંદન અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મારાથી એક બે લાઈન ખાલી એમને યાદ કર્યા. એના જેવું ગવાય બી નહીં પણ એને ખાલી સાંભળેલું અને લગભગ આ ગીત તો બધાએ સાંભળેલું જ હશે. મને જેવું યાદ હતું એવું કદાચ બે લાઈન મેં જૂનું એટલું સોનું છે. કારણ કે હવે માટીના સૂરો આપણી વચ્ચે ગાનાર નથી અને આપણે અને મેં કહ્યું એમ કે તમે જે માટીનો અવાજ છે ને કચ્છની માટીનો અવાજ હું તો કહીશ કારણ કે જે માટીનો અવાજ જમીનનો હોય ને આમ તો વરસાદ આવે ને એટલે આપણને માટીની સોરમ આવે, સુગંધ આવે માટીની. એમ જો કોઈને માટીનો અવાજ માટીનો સૂર જોવો હોય ને તો આપ જેવા જે કચ્છમાં સિનિયર ગાયિકાઓ છે જે આર્ટિસ્ટો છે એમના ગળે જે માં સરસ્વતી બિરાજમાન છે ને એમની આગળ સાંભળવા મળે. કારણ કે જે અત્યારે આપણે સૌ જાણીએ છીએ મિત્રો મીડિયાના જમાનામાં સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા ગીતો આવે છે એની ટીકા ટિપ્પણીમાં ન પડીએ પરંતુ મારે એ કહેવું છે કે અચ્છી જો તમારે ઘણીવાર આપણે જોડીએ છીએ અમિતાભજીની એડ પણ છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એવી રીતે હું કહીશ કે બેન તમારી આગળ જે સૂર નો સાંભળ્યા હોય ને તો એને સંગીત નથી કચ્છનું સાંભળ્યું એવું કહી શકાય. કારણ કે જે બીજા કલાકારો છે ને એની કરતાં હું તમને એ કહીશ કે આજના કલાકારો જે છે એમને તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે. જે તે વખત શંકર ગાસામાં તમે ઘણા બધા સંઘર્ષો કરી નીકળ્યા છો. ટેપ રેકોર્ડિંગના સાધનો નહોતા, કેસેટ બનાવવી મુશ્કેલ હતી, ઇવન કેસેટ જેને બન્યા પછી સાંભળવી પણ મુશ્કેલ હતી, ઘરે ઘરે ડીવીડી નહોતા. નતું ચોક્કસ બહુ અઘરું હતું ત્યારે. ડીવીડી ની તો બહુ સાઈડની વાત છે. ઓડિયો કેસેટ ને પેલા જેમ પેલા બી આ વાતો મેં ઘણી કરેલી છે લગભગ લોકોને આ વાત હશે યાદ કે ઓડિયો કેસેટ બનાવવું ને એ કંપની બનાવી દે ને એ પછી આપણને ખાલી બનાવીને આપી દેવાની અને પછી એના ઉપર આપણે માર્કેટિંગ ને એ બધું આપણા ઉપર સેલિંગ આપણું એ નથી થતું. કારણ કે કેને આપણે ઓળખતા હોય છે આપણે જઈને એ લોકોને કહીએ કે આ તમે લ્યો અને અમારું આ બધું. હા એવી રીતે તો હતું જ નહીં અને હવે તો બહુ સારું છે. પેલા અમે રેકોર્ડિંગ કરવા જતા ને 8 ગીત ચતુરભાઈ 8 ગીત કરતા એક કેસેટની અંદર 7 થી 8 ગીતો આવતા અને એને સતત અમે 3 દિવસ ત્યાં જઈએ રાજકોટની પ્રેક્ટિસ કરીએ. એની ઉપર રિહર્સલ થાય, પ્રેક્ટિસ થાય, પરફેક્ટ જ્યારે ગીત થાય ને ત્યારે એનું રેકોર્ડિંગ થાય. લગભગ અમે 5 થી 6 દિવસ ત્યાં રહી ત્યારે 6 ગીત અમારા
ત્યાં કણ એક રેડી બેન થાય. ગીત કેટલી વાર આમ રિયાઝ કરવું પડે? માની લ્યો કે આપણે કોઈ પણ ગીત એક તૈયાર શબ્દ કરીએ. એક શબ્દ ને માણવો પડે. કારણ કે ત્યારે બહુ મહેનત કરતા ને મહેનત કરતા. ચતુરભાઈ, બહુ મહેનત હતી. શબ્દ તમે જૂનિયર કેસેટો જે સિનિયરોના તમે સાંભળશો ને તો તમને મને લાગે ત્યાં સુધી કોઈ જલ્દીથી ભૂલ નજર નહીં આવે એની, કારણ કે એની તૈયારી જેટલી હોતી અને હોય. બહુ ઝીણવટપૂર્વક તપાસીને બહુ એક શબ્દ કહું છું ને, સેજ એક શબ્દ જો હવે એવું નથી રહ્યું ભલે, હા. હવે એક અલગ જ પ્લેટફોર્મ આવી ગયું છે અને નવા આર્ટિસ્ટો માટે તો બહુ સારી આ તક આવી ગઈ છે કહેવા જઈએ તો. અને સારું છે, પરિવર્તન હોવું જોઈએ અને છે જ, પણ પહેલાનું થોડું અઘરું હતું. અમારા કરતા મને લાગે છે અમારા સિનિયરોએ બહુ મહેનત બહુ કરેલી છે. પરંતુ બેન તમે પણ જે વર્ષોથી આ ક્ષેત્રમાં છો અને ઘણી બધી મહેનત કરીને છો, ત્યારે મારે તમારી આગળ મેં કહ્યું ને મિત્રો, લોક સંસ્કૃતિ અને લોક સાહિત્ય એ ગામડાઓમાં હજી જીવિત છે. એનો બેન ઉદાહરણ સ્વરૂપ છે. કારણ કે લોક સાહિત્ય છે ને મિત્રો, લોક સાહિત્ય વિશે ઘણું બધું કહેવાયું છે, પણ લોક સાહિત્ય છે ને એમાં ધરતીનું ધાવણ કહી શકાય. ક્યા વાત. મેઘાણીજીએ કીધું છે લોક સાહિત્ય એ ધરતીનું ધાવણ છે. અને લોક સાહિત્યના સૂરો સાંભળવા હોય ને મિત્રો, તો આજે પણ આપણે કચ્છી સંસ્કૃતિમાં આવીએ ને કચ્છી ગામમાં આવીએ ત્યારે બેન, તમારા ગામમાં તમે પણ મને કીધું, પણ મને બે લાઈન બહુ ગમે છે. આજ નડાપાના આંગણે, અને એક મને એવું પણ સંભળાવો કે ઓલા મારા મીઠુડા મહેમાન એવું ભલે ચોક્કસ, એ તો સ્પેશિયલ હું તમારા માટે, તમે આજે અમારા મહેમાન થઈને આવ્યા છો ને, એટલે એ લાઈન તો હું ચોક્કસથી તમને એ બે સંભળાવવા. સાંભળવા મને ગમે છે તમારા જી ગીતો. ચોક્કસ. અમારી શરૂઆત જ ત્યારથી, મતલબ ભૂકંપ થયો ને જ્યારે ધરતીકંપ આવ્યું ને આ કચ્છનું જ્યારે કહેવા જઈએ તો અત્યારે તો અડીખમ ઊભો છે, એ અસર ન કરી શક્યો. જો કે અમારા કચ્છ આખું ત્યારે મકાનો તો બધા રહ્યા નતા કે નહીં કને. અને જ્યારે સંસ્થાએ મકાન બનાવ્યા, જ્યારે મને પહેલી વાર ચાન્સ મળ્યું ને બોલવાનું, ત્યારે મારા પપ્પાએ એવી બે લાઈન લખી હતી કે આ તું ત્યાં કણ પરફોર્મ કરજે. અને બહુ ઈચ્છા બી હતી મારી કે ચલો હું પહેલી વાર સ્ટેજ ઉપર ત્યારે મારું ચડવાનું. ત્યારે બે લાઈન એવી હતી, આજ નાળાપા ગામમાં સાધુ સંત પધાર્યા, આજ નાળાપા ગામમાં સાધુ સંત પધાર્યા, નાળાપા ગામના ગોદરે હો રામ. એ ખુશીનો માહોલ હતો, મારું કચ્છ હતું મને ગમતું રે, ખુશીનો માહોલ હતો અને કચ્છ હતું મને ગમતું રે, આવ્યો રે કાળનો કરવેડ રે હો રામ, એ આવ્યો રે કાળનો કરવેડ રે હો રામ. 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો ભારી રે, આવ્યો રે કાળનો કરવેડ રે હો રામ. આવું એક અમે ગીત બનાવેલું, મારા પપ્પાએ ખાસ કરીને, એમની વધારે મહેનત હતી. અને એ વખતે ચતુરભાઈ બધાને બહુ આ ગમ્યું હતું. હા, અને સુર પણ ભગવતીની ત્યારે બધાને, અને મને બી જો કે ત્યારે ખબર પડી કે હું ગાઈ શકું છું. શરૂઆત ત્યારથી થઈ તમે. જી ચોક્કસ. અને લોકોએ મિત્રો ઘણો બધો સૂરની એનાલિસિસ કરીને તમે કીધું એમ મહેનત કરીને પહોંચ્યા છો, ત્યારે આપના સૂરો સાંભળવાની જ મને ઈચ્છા છે. બીજું કઈ નહીં, આ રણમાં છીએ અને સફેદ રણ મિત્રો આપ સૌ જાણો છો, અને અહીંની સંસ્કૃતિને મારે જોવી છે. તમારા માં સરસ્વતી બિરાજમાન છે કંઠે, અને એના સ્વરૂપે જ અમારું શરૂઆત તો ચતુરભાઈ કચ્છી સોંગોથી જ થયેલી છે. જો કે પહેલા ભજનથી, એક કેસેટ અમે પહેલા સ્ટાર્ટમાં ભજનની કરી હતી, પછી અમારું મૂળ વતન જે કચ્છ, એટલે અમારો પહેરવેશ બી તમે જુઓ છો, કચ્છી જે પહેરવેશ જેમ તમે પહેલા વાત કરી તેમ, અને અમારા ગીતો પણ લગભગ અમારું વજન પહેલાથી જ કચ્છ ઉપર સોંગો ઉપર. જી ચોક્કસથી. તો તમને હું ગઈ સાલે જે આપણે દિલ્હીમાં ટેબ્લોમાં જે સોંગ વાગ્યું હતું ને, રાણો અચીંધો, એની એક બે લાઈન તમને હું કચ્છીમાં સંભળાવું. રાણો અચીંધો રાજ મેરે વેણુ, રાણો અચીંધો રે, રાણો અચીંધો એ રાજ મેરે વેણુ, રાણો અચીંધો રે, થઈ ફૂલે જી ફોર રે રાણા, રોને અજુણી રાત, અરે થઈ ફૂલે જી ફોર રે રાણા, રોને અજુણી રાત. આઉં ઓ તારા ડિયા ઓરડા રે, આકે ઓ તારા ડિયા રે, અને ડિયા મેળી જાય મોલે રાણા, રોને અજુણી રાત. અમારું આ બી અમારું એક મહેમાન ગતિનું ગીત છે, જે તમને અમે કહી શકીએ કે આવો અને અમારા વતનમાં રહ્યો, અમે બધા તમારે મહેમાન ગતિ કરશું, એમાંનું આ ગીત હતું. બેન, જે તમારા સુરોમાં જે કચ્છી લહેકો છે ને, એ હલક કહેવાય. આમ તો ગાયકીમાં આપ સૌ જાણો છો મિત્રો કે ગાયકીમાં જે હલક છે, જે આમ તો જે દેશ
લોક સાહિત્ય છે અને લોકગીતો છે એમાંય જે ખાસ ગામડાની હલક જોવી હોય ને મિત્રો, તો એમના સૂર સાંભળવા, મેં કીધું એમ માટીનો અવાજ સાંભળવો અને માટીની ફોરમ જેમ આપણે લેતા હોય એવી જ રીતે એ માટીમાંથી તમે જ્યારે પ્લેટફોર્મ પરથી આવ્યા ત્યારે તમને ઘણી બધી સંઘર્ષ ગાથાઓ થઈ, પરંતુ આજે બેન કેવું લાગે છે? દ્વારકાધીશની દયાથી આપણે સૌ અને હું આશાપુરાની આપના ઉપર સદાય દયા રહે, પરંતુ કેવું આમ લાગે છે? બહુ સારું. હવે તો ચતુરભાઈ એમાં એ સમય 2014-15 સુધી મેં સતત કામ કર્યું. પછી એના પછી તમને કહું તો મેં 2 વર્ષ વિરામ પીડ, મારી નાની બબુ દીકરી છે બેનબા, એના માટે, અને ફરીથી પાછી હું લગભગ આજે 2-3 વર્ષથી ફરીથી આ પાટા ઉપર પાછી ગાડી મોકલી છે અને બહુ સારું છે. હવે તો ખાસ કરીને માતાજીની, આશાપુરાની દયા, દ્વારકાધીશની કૃપા જે હંમેશા રહી છે મારા પર. અને ગયા વખતે જે વાત કરી તમને ટેબ્લોમાં સોંગ વાગ્યું એના પછી તો બહુ સારું. અને એના પછી હમણાં લાસ્ટ ટાઈમ આ ગઈ 24ના અમે એક એ બી તમને હું ચોક્કસથી વાત કરવા માંગીશ કે અમારે 2024માં જે 23માં જે ડિસેમ્બરમાં જે થયું હતું ને મહારાષ્ટ્ર, એની વાર્ષિક ઉજવણી માટે અમે બધા નાડાપા મહિલા મંડળ પહેલી વાર એવું પ્રોગ્રામ કર્યું હતું અને ઠાકરની દયાથી એટલું સક્સેસ ને એવું સારું પ્રોગ્રામ થયું બહેનોની બધાની મહેનતથી. અને એક ઝાંખી તમે જોશો ને તો એવું લાગે કે નાડાપો એક નાનકડું ગોકુળિયું ગામ લાગતું હતું ત્યારે. એનામાં અમારા બધા જે બહેનો છે, એક જૂના જે અમારા રાસ ગરબા હોય છે લેવાના, પર એની રમત બી જુદી હોય, એના તાલ જુદા હોય, એના લહેકા બી જુદા હોય. એનો એક તમને હું એક ગીત સંભળાવું. એ આજ ઢોલે રમે છે ગોવાલણી રે, હે આજ ઢોલે રમે છે ગોવાલણી રે, હે એને શું શું સજા શણગાર રાજ ઢોલે, એ રાજ ઢોલે રમે છે ગોવાલણી રે. આવું એકદમ જૂનું, એકદમ શાંતિથી આ બધા અમારા જૂના રાસો. અને બેન નાના હતા ત્યારે આપણે ગ્રામ્ય વિસ્તારમાં તો આપણે જોઈ શકીએ, અને ત્યારે આપણા પરિવારજનોમાં કઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે ગીત કેવા ગવાતા એના પણ મારે સાંભળવા છે. 2 લાઈન તમારી. આમાં તમને કહેવા જઈશ ચોક્કસથી હું મારી મમ્મીને યાદ કરીશ 100%. કારણ કે એમના જે જૂના જે લેખા છે ને, એને જે ગીત આવડે છે કદાચ મને એવા નહીં આવડતા હોય, પણ સાંભળેલા એના ભેરા રેલી. એટલે હું તમને એક અમારા જે ગામડાઓમાં ગવાતા ગીતોની એક યાદી કરું તમને. જ્યારે જાન ચડતી હોય ને ત્યારનું એક ગીત છે બહુ જૂનું. હે કેસરડીનો ભરિયલ લાડો ઊભો વળલા હેઠ રે, કેસરિયલનો ભરિયલ લાડો ઊભો વળલા હેઠ રે. ત્યારે જે લાડી હોય, દીકરી હોય, એમની માટે એક સામે 2 લાઈન ગાય. હે ઉભા રહ્યો તો પૂછો મારા દાદાજીની શીખ રે, જો તમે ઉભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. તો પરણ્યા એટલે પ્યારા લાડી હાલો આપણે ઘેર રે. આવા ગીતો ગવાતા. ખૂબ સરસ. એ જે સૂર હતા ને એ તમે ખરેખર તમારા મમ્મીને એટલે તમારા માતૃશ્રીને યાદ કરીને એમને, કારણ કે એ જે તમે શીખાવો નાની ઉંમરમાં ઘરમાં કામ કરતા હોય, આજુબાજુનો આપણે પરિવાર પશુપાલન હોય, બીજા ત્રીજા વ્યવસાય સાથે જોડાણા હોય, કોઈ પણ જાણે, પરંતુ એ ગીતો ક્યારે હતા કે જ્યારે આપણને કંટાળો આવે ને ત્યારે આપણે મમ્મી પપ્પા ગાતા હોય કામની સાથે સાથે. એકતાનું એવું હતું.
પણ તમને મેં કીધું એમ પરિવારમાં ગીતો ક્યાંથી એ સાંભળવા મળતા વધારે પડતા એમ મમ્મી આગળથી, ગામમાં પરિવારજનો આગળથી, કે ક્યાંથી આ ગીતો અમારા ઘરમાં જ, ઘરમાં જ? મૂળમાં જ, અમારા વડીલોમાં જ. ઓહો. જે આ મને મળ્યું છે ને એ મારા લોહીમાં છે, એટલે મને મળ્યું છે કહેવા જાઉં તો. મારા દાદીમાં પેલા કીર્તન ભજનનું એને બહુ, એટલે એ કરતા. એના પછી મારા પપ્પાના ઘરમાં મારા મોટા બાપુ ગોપાલ બાપા, એમને તો હું ન જ ભૂલી શકું. તો એમના પછી જોડે જોડે મારા પપ્પા, મારા મમ્મી, મારો નાનો ભાઈ છે, એ અમે જમી કરીને ચતુરભાઈ ડેલી અમારી એક એવું નિયમ હતું કે 4 ભજન કરવાના. એટલે પરિવાર રહ્યો ને સંતવાણીના રંગે રંગાયેલું જ હતું પહેલેથી. પ્રાચીન ભજનો તમે સાંભળ્યા છે એમને? ચોક્કસ. એ તો પહેલાથી જ હતું. આ બધું એમનામાંથી જ મને આ બધું મળ્યું છે. અને ખાસ કરીને કચ્છીમાં મને ઘણા બધા એવા લોકો છે જે મારા બહુ નજીકના જોડાયેલા, ગોપાલ બાપુથી કરી અને વચમાં ઘણા બધા એટલા બધા નામો છે કે કદાચ લઉં તો બી ઓછા પડે. એક તો હંમેશ મારી જોડે ને મારો સપોર્ટકાર છે મારો પ્રતિકભાઈ આહિર, એમનો બી મને બહુ સપોર્ટ રહ્યો છે. અને બેન હવે આપણે, તમે એમ કીધું ને કે ગ્રામ્ય સંસ્કૃતિને જોઈ, આ જોઈ, પણ તમને ગમતા 2 ગીતો મારે સાંભળવા છે, કારણ કે એ સુલેવા સાંભળવા છે. એ કહું છું કે પછી કદાચ આ પ્લેટફોર્મ પર માં સરસ્વતીએ જે તમને ગળું આપ્યું છે ને એના સૂરો રેલાવો છો, એ સૂરોને મારે મારા કેમેરામાં, મારા વિડીયોગ્રાફીમાં એટલે કંડારવા છે કારણ કે ઇતિહાસ એને યાદ કરશે બેન. કારણ કે આપણે જે ધોરડોમાં ઊભા છીએ ને, આ વિસ્તારની મહેક અને આની માટીની જે તાકાત છે ને બેન, એ તમારે અહીંયા ઊભા રહો એટલે ખબર પડે. પ્યોર શાંતિ અને કુદરતના ખોળે જ્યારે પણ આ કામ હોય ત્યારે તમે જે ગાતા હતા એ ગીતો, અને તમને ફેવરેટ ગમતા 2 ગીતો કે આ મને બહુ ગમે છે. ચોક્કસ એવા 2-3 ગીતો ચોક્કસથી છે. ચોક્કસથી તમને, કારણ કે ખાસ તો આ જગ્યા પર જેમ તમે કીધું એમ છીએ એટલે 2 લાઈન ચોક્કસથી 1-2 ગીતોની તમને સંભળાવું. એ છલડે રે યાય રૂલાઈ, મુક યાદ સજણ જી રે આઈ. એ છલડે રે યાય રૂલાઈ, મુક યાદ સજણ જી આઈ. જી જલડી મુજી માં હો, મુક છલડે રે યાય રૂલાઈ. અરે યાયલડી મુજી માં વો છલડે રે યાય રૂલાઈ. તો છલડે ખાતર મુજી અરે દલ નહીં આય સજાઈ. છલડે રે ખાતર મુજી અરે દલ નહીં આય સજાઈ. જી જલડી મુજી માં હો, મુક છલડે યાય રૂલાઈ. અરે યાયલડી મુજી માં વે છલડે રે યાય રૂલાઈ. આ અમારા સ્ટાર્ટ, અમારી શરૂઆત બધા આ ગીતોથી હતી. હું ચોક્કસથી આ ગીત યાદ કરું ને આજે તો બી મને બેલાવાળું બધું સમય યાદ આવે છે. આ જૂના ગીતો અમારા, અને એનામાંનું એક, એ હલ રે વણ જારા તો કે કછડો વતાયા. અરે કછડો વતાયા ને વાલો વાગડ વતાયા. કછડો વતાયા ને વાલો વાગડ વતાયા. હણે હલ રે વણ જારા કછડો વતાયા. એક બાજર જી માની મુજે કચ્છ में વતાયા. અને ચટણી લસણ જી વાગડ में વતાયા. હલ રે વણ જારા તો કે કછડો વતાયા. મિત્રો, આ સૂર સાંભળવા અને કચ્છ જોવું એ તો આપ સૌ માણો છો. રણોત્સવમાં ખૂબ આહલાદક દ્રશ્યો હોય. અહીંની ભાતીગઢ ભૂમિકામાં મેં કહ્યું એમ રૂટીન જે તમે કદાચ અહીંયા આવો એટલે કચ્છ દર્શન જુઓ ને એટલે એની સાથે સાથે મિત્રો સૌ મિત્રો રણોત્સવ જોવે છે. પરંતુ રણોત્સવ છે ને, એ રણોત્સવનો એક આખો ચિતાર છે ને, એનો એક પર્યાય છે, એનો વિસ્તાર છે ને, એ ગ્રામ્ય સંસ્કૃતિમાં પડ્યો છે ને એવા બેન જેવાના ગળે સચવાયેલા ગીતોમાં છે. અને એ લોકજીવનના આ તમને લાગતું કદાચ કચ્છ છે ને મિત્રો, ભાતીગઢ ભૂમિકા, એ ગામડાઓમાં તો આજે એમ નામ છે બેન. નેહમાં જો, નાના નાના વિસ્તારોમાં જો, ગ્રામ્ય સંસ્કૃતિમાં આજે પણ મેં કીધું એમ બધા જ વિસ્તારની અલગ અલગ ઓળખ છે ને અલગ અલગ સંસ્કૃતિ. પરંતુ કચ્છ આવીએ ને ત્યારે આપણને 100% એવું થાય કે કદાચ આ ન આવ્યો હોય તો કંઈક ચૂકાઈ ગયું હોય. વિદેશથી લોકો આવે છે એ પણ આવીને જોતા હોય છે, અને ત્યારે પણ આપણને એવું થાય કે ના ના, વિકાસ બી ખૂબ છે ચતુરભાઈ. એને વિશે હું કહીશ ચોક્કસથી, કારણ કે આ તો પેલા હતું જ, પણ આટલું વિકાસ ન હતું. ખાસ કરીને અમારા વિનોદભાઈ ચાવડા, યુવા શાસન, એમને ખૂબ ધ્યાન દોર્યું છે આ જગ્યા ઉપર. અત્યારે તમે જોઈ રહ્યો છો કે આપણે આવ્યા, તમે બધું જોયું જ છે કે બહુ વિકાસ
ખાસ વિકાસ થયો છે ટેન્ટ અહીંયા. સિટી હોય કે પછી ચોક્કસ, પર્યટકો ચોક્કસ. માટેની વ્યવસ્થા હોય આમેય જિલ્લા વહીવટી તંત્રએ પણ એક પણ સાથે રહીને મોદી સાહેબની બી ખૂબ વિનોદભાઈને નજર છે કારણ કે આપણા ઉપર. કચ્છને ડેવલપ કરવામાં જ્યારે બેન ભૂકંપ આવ્યો ને ત્યારે બીજા વિસ્તારના લોકો શું કહેતા કે હવે જેવું કચ્છ છે ને એવું નહીં રહે. છે નહીં, અને હા. પરંતુ આજે મિત્રો જોવો છો ને જે આવા સારા આગેવાનો હોય ને સારા લોકોએ જે કચ્છને દિશા આપી છે ઉદ્યોગની દ્રષ્ટિએ ચોક્કસ. ટુરિઝમની દ્રષ્ટિએ બેન ખૂબ હતું એનાથી પણ સારું હું તો કહીશ. વિશેષ ચોક્કસ આ અમે કચ્છ કહીએ તમે છીએ. જોયું છે એને? હા અમે હા. જોયું છે અને- હતું એનાથી ઘણું વિશેષ. અને દિન પ્રતિદિન હજુ પણ પ્રગતિ કરે. આજે વિશ્વના પ્લેટફોર્મ પર આપણે જોઈએ છીએ રણોત્સવની જી, ક્યાં જી, જી. ક્યાં સ્થાન છે અને એ આવા આગેવાનો થકી જ થતું હોય છે આપ પણ જાણો છો. ચોક્કસથી. કારણ કે બધી કડી જોડાતી હોય નીચે તમે ગમે એટલી મહેનત કરો જ્યારે ઉપર પ્લેટફોર્મ પર જો આપણી કડી ન જોઈન્ટ હોય ને ક્યાંક તૂટી જતું હોય તો પણ કંઈક ચૂકી જતા હોય છે. જી. એટલે મિત્રો બેન તમે કંઈ કહેવા માંગતા હોય તો કહો હવે હા આપણે અંત તરફ ચોક્કસથી જઈએ છીએ. હું તમારું પહેલા તો ખૂબ આભાર અમારો શફીકભાઈ, બેન, અમારી તો આ અને ફરજ છે. નહીં નઝરનું પણ ખૂબ આભાર અને તમારા માટે તમે મારા કચ્છ આવ્યા છો એટલે લાસ્ટમાં હું તમારી મહેમાન ગતિમાં બે શબ્દ ચોક્કસથી બે લાઈન ગાઈશ. હે મુજા મેઠડા રે મહેમાન ભલે આવ્યા રે એ મુજા મેઠડા રે મહેમાન ભલે આવ્યા રે એ આવતા કે દોણીથી ન્યાર્યા આજી વાટે આવતા કે દોણીથી ન્યાર્યા આજી વાટ મુજા મેઠડા રે મહેમાન ભલે આવ્યા રે એ મુજે કછડે મેં આઈ ભલે આવ્યા રે. ફરીથી પધારજો અને ખૂબ આભાર આપનો. જય દ્વારકાધીશ અને માં આશાપુરા આપની ઉપર સદાય મહેર રાખે અને મેં કહ્યું એમ માં સરસ્વતી આપના કંઠે બિરાજમાન છે એમને પણ કહું કે આવા કંઠે આપ અમર રહીને રહો. અને કારણ કે મારે એમ કહ્યું મારે એક હજુય કહેવું છે કારણ કે જ્યારે તમે સાંભળો છો ને એ હવે રેર સૂરો વધ્યા છે એટલે જે સિનિયર ગાયકાઓ હોય એમની પાસેથી જે મળે છે એ આપણને અદ્ભુત આનંદ મળે છે. અને એમ અત્યારના જે ગાય છે ખરાબ ગાય એવું મારો હેતુ નથી પરંતુ જે લહેકો અને લયક તમે જે હલણ જોવો ને એ તમે આ વિડીયોમાં બધામાં તમે જોવો ને એમના ગાયેલા વિડીયોમાં જોવો અથવા તમામ જગ્યાએ તમે જોવો છો એ લહેકો અને લય છે ને એ બીજા લોકોથી મારા મુજબ એ થોડો કઠિન છે પરંતુ બેને જે આપણને સંભળાવ્યું ને આપણી વચ્ચે કિંમતી સમય ફાળવીને આવ્યા અને આ રણોત્સવનો આપણને દર્શન થયું કચ્છના દર્શન થયા તમામ દર્શક મિત્રોને બેન ખૂબ આભાર. તમે પણ કિંમતી સમય ફાળવીને અમારી સાથે નાના માણસો સાથે વાત અરે કરી. ભગવાન ના મારા ભાઈ ના કારણ કે- આપ મહેમાન છો અમારા. તમામ દર્શક મિત્રો ખૂબ આભાર.